કોના હૃદયમાં આવી તડપ જાગે ભગવાન માટે, ભગવાનને જોયા વગર આકુળ વ્યાકુળ થાય, જેને ભગવાનમાં સુખ મનાણું હોય એ જીવને આવી તડપ જાગે. જેને સંસારમાંય સુખ મનાણું અને ભગવાનમાંય સુખ મનાણું, તો હા એ ભગત ખરો, પણ એ તડપી ના શકે, એ તરસી ના શકે, એ રડી ના શકે. પરમાત્મા એ અંતર્યામી છે. સ્વામિનારાયણ ભગવાને સરદાર ગામની અંદર બહુ અદ્ભુત જ્ઞાનોપદેશ આપેલો, અને એમાં ભક્તની વ્યાખ્યા મહારાજે કરી. કોઈ પણ વસ્તુમાં આમાં લગભગ લોકોને પૂછીએ તો બધાનો જવાબ હશે કે સંસાર દુઃખદાયક છે. સાચી વાત? શ્યોર? પાક્કું? તો છોડ્યો કેમ નહીં? જો દુઃખદાયક છે તો છોડ્યો કેમ નહીં? મહારાજ કે આપણા જીવને જેમાં દુઃખ મનાણું હોય તેનો અભાવ સહેજે સહેજે આવે છે. જો ઝેરમાં દુઃખ મનાયું તો કોઈ એનો સંગ્રહ કરે છે ઘરમાં? કોઈએ બાટલી મૂકી રાખી કે રવા દો ને કામ લાગશે ક્યારેક? ઝેરની બાટલી કોઈએ ઘરમાં હંગરી રાખી? કારણ ખબર છે કે આનો ચાળો ન કરાય, મરી જઈએ. એમાં દુઃખ છે. એવું સંસાર માટે થયું કે સંસાર બહુ દુઃખદાયક છે, હવે પડવું જ નથી, એમાં પડ્યા છીએ તો નીકળી જવું છે. મહારાજ કે એ રીતે જ ભગવાન સિવાયની જે વસ્તુ હોય તેને જ્યારે દુઃખદાયક માનવામાં આવે ત્યારે તેનો અભાવ આવે છે. જાણ્યા સિવાય અભાવ આવતો નથી. ભલે ને આમને આમ અનંત જન્મો વીતી જાય પણ જીવને ક્યારેય સંસારથી ધરો થતો નથી. અત્યારે અધૂરું રહે તો એ આવતા જન્મે પૂરું કરવા આવે. વાસના રહી ગઈ હોય તો ભૂત થઈને આવે, તો જીવ ભૂત થઈને આવે. ભાદરવા હવે આવશે 15 દાડા પછી, કેટલાય કાગડા થઈને બેસે. હા, કોક દૂધપાક ખાવા આવશે ને કોક ખીર ખાવા આવશે. સારા સત્કર્મ કરી લેવા એટલે આ રીતે રાહ ન જોવી પડે. તો માંડ કાગડો બની અને વર્ષમાં એકાદ વાર મોકો મળે ખાવાનો, એમાંય પાછો કોઈક પડોશી અળવિત્રો હોય તો કાંકરી મારીને ઉડાડી દે, એ નસીબ ન થાય. કોઈક બીજો કાગડો આવીને ખાઈ જાય આપણા ભાગનું, તો માની લેવું કે સત્કર્મ કંઈક ખૂટે છે જીવનમાં. સ્વામિનારાયણ ભગવાને બહુ અદ્ભુત જ્ઞાનોપદેશ આપ્યો છે. મહારાજ કે બીજી બાબતમાં જેટલું તાન છે ને એટલું જ તાન ભગવાનના ભક્તએ ભક્તિનું રાખવું, સત્સંગનું રાખવું. સત્સંગ સિવાય ગુણ નહીં આવે અને સત્સંગ સિવાય ભક્ત અને અભક્તની પરીક્ષા ન થાય. તિલક ચાંદલો સરસ હોય, કંઠી સરસ હોય, પણ પાણીદાર છે કે નહીં એ તો સમય આવે પરખાય. એ સમય આવે પરખાય કે આ કેવો છે, બાકી ન પરખાય. બાકી સીધે સીધું ચાલ્યું જતું હોય ને તો હવે કોઈ ભજનમાં જોડાય, પણ 2-4 દંડા પડ્યા હોય અને છતાંય જેની કંઠી ન નીકળે, અપમાન થયું હોય તોય જે ભગવાનને ન ભૂલે એ ભગત સાચો.
આ તો મંદિરમાં કોક નાનો ભગત બોલી જાય ને તો એ 6 મહિના લગી અસર રહે, 6 મહિના લગી ના આવે મંદિરે. આ કોઈ રીત નથી ભક્તિની. એ તો તમે આ રસ્તે આવ્યા ને એટલે દુનિયામાં કોકને કોક કહેવાનું જ છે. ઘરેથી નીકળશો એટલે ભક્તાણીથી શરૂઆત થશે. અને ઘરવાળો જ કહેશે બહેનોને તો પેલું બહુ મોટી ભક્તાણી થઈ ગઈ. એ બધું જ સહન કરવાની ત્રેવડ હોય તો આ રસ્તે આગળ વધવું, નહીં તો ઘેર બેઠા બેઠા મનની અંદર હરી હરી કરી લેવા. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. મહારાજ કે સમય આવે જ પરીક્ષા થાય, બાકી ન થાય. બાકી તો બધા બહુ રૂપાળા દેખાતા હોય, બધા બહુ હારા દેખાતા હોય, પણ કઠણ કાળની અંદર બધાય વર્તાઈ જાય છે. કઠણ કાળ આવે ને એટલે એમાં બધા જ તરવાઈ જાય છે. આ ક્લિયર છે, આ ક્લિયર નથી, એ બરાબરની આમ તડી બોલે ને ત્યારે બધું જ આમ અલગ થઈ જાય. દરિયાની અંદર મોજું આવે તો જેટલું કચરું હોય ને બધું જ નાખી દે. બસ કઠણ કાળ એવો છે. કચરા જેવા જે હોય ને બધા જ આમ એક બાજુ ફેંકાઈ જ જાય. પાકો ક્લિયર ભગત હોય ને એ આમાં ચાલી જાય. સ્વામિનારાયણ ભગવાન કે જે રાત દિવસ સત્સંગ કરતા રહેતા હોય તેમની મોક્ષના માર્ગમાં વૃદ્ધિ થાય છે અને હૃદયમાં પણ એ જીવ સુખીઓ થાય છે. અને બીજી એક મહત્વની વાત મહારાજે એ કરી, જે સત્સંગ